તો આ તરફ વાત કરીએ સુરતની. સુરત શહેરમાં નજીવા વરસાદે જ મનપાની પોલ ખોલી નાખી છે. સવારે 1.5 ઇંચ વરસેલા વરસાદથી જહાંગીરપુરામાં પાણી ભરાઈ જવાની સમસ્યા. ગટરમાંથી પાણીનો નિકાલ ન થતા આ સમસ્યા સર્જાઈ છે. મનપાની ટીમ પાણીના નિકાલ માટે કામે લાગી છે. સુરતના વરાછાના ભવાની સર્કલ પાસે પણ પાણી ભરાઈ ગયા, તો અશ્વની કુમાર ગન્નાળામાં પણ પાણી ભરાઈ ગયા છે. સુરતના ગજેરા સર્કલ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના છે, જે પહેલા જ વરસાદે આ પોલ જે મનપાની છે તે ખોલી કાઢી છે. સુરતના મોરા ભાગળ જહાંગીરપુરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. સ્થિતિ તમે જોઈ શકો છો. અત્યારે હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ છે એ પાણી ઉલેચવાનું કામકાજ કરી રહી છે. ગટર મારફત સહેલાઈથી આ પાણીનો નિકાલ થાય એના માટે અત્યારે હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પ્રમાણેનો વરસાદ અત્યારે હાલ વરસ્યો છે ત્યારે વરસાદને લઈને ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પછી કતારગામ હોય કે પછી અશ્વની કુમાર રોડ હોય, સુરતનો આ જહાંગીરપુરા વિસ્તાર છે અને જહાંગીરપુરા વિસ્તારમાં અત્યારે હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની જે ડ્રેનેજ લાઇનના જે કર્મચારીઓ છે એ જરૂર અત્યારે હાલ પાણીનો નિકાલ થાય તેના માટે કામગીરીમાં જોતરાયા છે. પરંતુ જે પ્રમાણે વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો અને વરસાદી પાણીનો નિકાલ નહીં થવાના કારણે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે તેના ઉપર પ્રશ્નાર્થ ઉપસ્થિત થઈ રહ્યો છે. ભર ઉનાળે આ પ્રમાણે વરસાદ વરસ્યો છે અને ઉનાળાની અંદર જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની જે વાત કરી હતી એ ક્યાંક ને ક્યાંક કામગીરી ઉપર પ્રશ્નાર્થ પણ જોવા મળી રહ્યો છે. અત્યારે કામગીરી શરૂ છે અને એ દરમિયાન અત્યારે હાલ આ રીતે જ્યાં જો ત્યાં પાણીના ભરાવાની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકાની ટીમ છે કામે લાગી છે, પરંતુ ઠેર ઠેર આ પ્રમાણે પાણી ભરાયા છે ત્યારે વાહન ચાલકોને ભારે નુકસાની અત્યારે હાલ થાય, કારણ કે જે રીતે પાણીમાંથી તેઓ પસાર થતા હોય છે ત્યારે જે ખાડા ટેકરા હોય છે તેમને ખબર નથી પડતી અને જેના કારણે મુશ્કેલીમાં મુકાતા હોય છે. જહાંગીરપુરાનો નજારો છે અને આ રીતે જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાની ટીમ છે એ અત્યારે ગટરમાં પાઇપલાઇન નાખીને જે ડ્રેનેજ લાઇન બ્લોક થઈ છે એને ખુલ્લી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા છે એ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે એ જોવા મળી રહ્યો છે. સુરત શહેરનો આ નજારો છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આ રીતે પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે એના ઉપર જરૂર પ્રશ્નાર્થ છે. કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.